તો વધુ એક મહત્વના સમાચાર રાજકોટના પડધરી નજીક પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હતી। પડધરી નજીક આવેલા પીજીવીસીએલ પાછળ સહારા યુનાઇટ નામના પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી તો આગમાં પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। આગ લાગતા પડધરી પોલીસ તથા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું। તો રાજકોટમાં આગનો વધુ એક બનાવ। આગની વાત કરીએ કે પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે તેમજ પડધરી પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમ પણ બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચી હતી। તમામ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। જામનગર રાજકોટથી વધુ ફાયર બ્રિગેડની ગાડી પણ મંગાવવામાં આવી હતી। રાત્રિ દરમિયાન આ બનાવ બન્યો હતો તો રાજકોટથી પણ ફાયર ફાઇટર મોકલવામાં આવ્યા હતા। ફાયર ફાઇટર દ્વારા આગ ઓલવવાના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા। તો રાજકોટના પડધરી નજીક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગનું આ બનાવ સામે આવ્યું છે જેમાં પડધરી નજીક આવેલ પીજીવીસીએલ પાછળ કારખાનામાં આગ લાગી હતી। તો આ સાથે જ ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે જેમાં સહારા યુનાઇટ નામના પ્લાસ્ટિકના કારખાનામાં આગનો આ બનાવ સામે આવ્યો છે। સંવાદદાતા લકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હોવાનું સામે આવ્યું, શું વધુ અપડેટ? જે આપને જણાવ્યું કે રાજકોટના પડધરી તાલુકા નજીક આવેલા જે પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગવાનો બનાવ છે તે ગત મોડી રાત્રે સામે આવ્યો હતો। ઘટનાની જાણ થતા જે જામનગર તેમજ રાજકોટથી ફાયર ફાઇટરો છે તે મોકલવામાં આવ્યા હતા। જે આગને જે પ્લાસ્ટિકનું જે કારખાનું હોય તેમાં તે આગ છે તે વિકરાળ બની હતી। જે હજુ સુધી પણ આગ છે તે કાબુમાં નથી આવી। સુધી આગ છે તે કાબુમાં આવી જાય તેવી સંભાવના છે। તો હજુ સુધી જે કહી શકાય કે આગનું જે કારણ શું છે તે અકબંધ છે। જી લકીરાજ, કેટલું નુકસાન થયું છે? કોઈ જાનહાનિના સમાચાર છે કે નહીં? શું વધુ અપડેટ છે? હાલ અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી, પરંતુ જે આગ લાગવાનું કારણ પણ જે ફાયર વિભાગના જે અધિકારીઓ છે તે શોધી રહ્યા છે। તો બીજી તરફ જોવા જઈએ તો લાખો રૂપિયાનું નુકસાન છે તે આ કારખાનામાં થયું હોવાનું સામે આવી રહ્યું છે। જી માહિતી બદલ લકીરાજ આપનો આભાર।